નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। વિગતવાર સમાચારો પર નજર કરીએ। સૌથી પહેલા વાત રાજકોટની, જ્યાં ફરી એકવાર આગની દુર્ઘટના બની। ગોપાલ બાદ હવે KBZ કંપનીમાં આગ લાગી છે। નાકરાવાડી પાસે વેફર બનાવતી કંપનીમાં આગ ભભૂકી ઉઠી। આગને કારણે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી। 4 જેટલા ફાયર ફાઈટર હાલ ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની જહેમતમાં લાગ્યા છે। નાકરાવાડી પાસે આવેલી વેફર બનાવવાની કંપની KBZ, જેમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણકારી મળતા જ ફાયર કોલ આવ્યો અને ફાયર કોલ મળતા જ ફાયર વિભાગના જવાનો પણ ત્યાં પહોંચ્યા। સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। हमारी साथ जोड़ाया है संवाददाता रहीम लाखाणी। रहीम, जे आग लागी, आप घटना स्थळे छो, शू अपडेट, आग पर काबू मेळवायो? ચોક્કસપણે હજી આગ છે તે યથાવત છે। વહેલી સવારે 9:30 વાગ્યાની આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે તે સામે આવ્યું છે। હું સીધા જ દ્રશ્યો બતાવીશ આગના, કે આ જે આગના લાવાર છે તે જોઈ શકાય છે કઈ પ્રકારની આગ છે। આખી જે વેફર બનાવતી KBZ કંપની છે તે આખી બળીને ખાખ થઈ ગઈ છે। જે હું દ્રશ્યો બતાવું છું તે ઓઇલ ટેન્કર છે। ઓઇલ ટેન્કરની આગ છે તે અત્યારે પ્રસરી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કેવા લાવારા છે તે જોવા મળી છે। કાળે ગોટા કાળા ધુવાડા છે તે અત્યારે આકાશમાં ઉડી રહ્યા છે। જો વાત કરીએ તો રાજકોટ સુધી આ છે તે ધુવાડા છે તે જોઈ શકાય છે। લગભગ જો વાત કરીએ તો રાજકોટથી 15 કિલોમીટર દૂર આ કંપની આવેલી છે ને ત્યાં અત્યારે આગ છે તે લાગી છે। અને ફાયર બ્રિગેડની જો વાત કરીએ તો 10 જેટલી ગાડીઓને કોલ મોકલવામાં છે। અત્યારે 4 ગાડીઓ છે તે હાલ પહોંચી છે। ફાયર ઓફિસર છે રહીમભાઈ, તેની સાથે વાત કરશું। રહીમભાઈ, કેટલી ગાડીઓ આવી છે ને હાલ શું મારો અહીંયા તેલનું ટેન્કર આવેલું છે, કઈ પ્રકારે આગ ઠારવામાં આવી? અત્યારે લિક્વિડ ફોર્મનો મારો ચલાવવામાં આવે છે અને હીટ વધારે પકડી ગઈ છે અને હિસાબે મિકેનિકલ ફોર્મ મારો ચાલુ છે। આખી ફેક્ટરી જે રીતના બળીને ખાખ થઈ ગઈ છે, કોઈ ઈજાગ્રસ્ત કોઈને થયું છે કે કેટલી ગાડીઓ અત્યારે સ્પોટ ઉપર પહોંચી? 4 ગાડીઓ સ્ટેન્ડ બાય છે અત્યારે અને સતત ફાયરિંગ ચાલુ છે, પાણી મારો ચાલુ છે અને કોઈને ઈજા થઈ હોય કે દાઈજા હોય કે એવું કોઈ હજી પ્રાથમિક જાણવા મળેલ નથી। કેટલા વાગે કોલ આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી? હવે ચોક્કસપણે તો ટાઈમ હું નહીં કહી શકું, પણ કલાક 1.5 કલાક જેવું થયું, પાણી મારો ચાલુ છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત પાણીનો મારો ચલાવી રહી છે। આ દ્રશ્યો, આગના દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે આગ છે તે આગ હવે ક્યાં લાગી છે હું દેખાડવાનો પ્રયાસ કરીશ। આ ઓઇલનું ટેન્કર હું દેખાડવા કેમેરા પર્સનને કહીશ કે આ ઓઇલનું ટેન્કર, ઓઇલ એટલે કે જે તેલ છે, આ તેલની ઉપર જે તેલનો જથ્થો છે તેમાં અત્યારે ભયાનક આગ લાગેલા દ્રશ્યો છે। ને ગુજરાત ફાસ્ટ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર આ દ્રશ્યો જોઈ શકાય છે ફાયર બ્રિગેડની ટીમની સાથે, કે જ્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે ત્યાં સુધી ગુજરાત ફાસ્ટ પહોંચ્યું છે। આગના લાવારા છે તે ઉપરથી જોઈ શકાય છે। આ દ્રશ્યો સીધા જ ઉપર જોઈ શકાય છે। આખું ફાઉન્ડેશન છે તે પડી ગયું છે। KBZ મોટા ભાગની કંપનીની અંદર ચારે બાજુ આગ પસરી ગઈ છે। જે લોખંડનું ફાઉન્ડેશન આખું તૈયાર કરવામાં આવ્યું હતું, યુનિટ આખું ધડાશાય થઈ ગયું છે। આ દ્રશ્યો બીજી બાજુ મહત્વની વાત છે, ફરીથી એ જ વસ્તુ ને એ જ વાત, ફાયર બ્રિગેડના સાધનો, ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે। આ તમામ વસ્તુ જોઈ શકાય શું ઉપયોગ થયું, માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। લાઇટ જાય એટલે ઓટોમેટિક પાણીનો ટાંકાથી શરૂ કરીને આગ ઠારવાની કામગીરી, પરંતુ ક્યાંથી થાય? જે પ્રાથમિક સુવિધાના અભાવ, માત્ર શોભાના ગાંઠિયા સમાન જ ફાયર સેફટી રાખવામાં આવે છે। આ દ્રશ્યો અંદરના, સીધા જ દ્રશ્યો અંદરના જોઈ શકાય છે કે જ્યાં આગ લાગી છે, જે આખું યુનિટ જે ધડાશાય થઈ ગયું છે। આગ પણ હજી યથાવત જોવા મળી રહી છે। ફાયર બ્રિગેડની ટીમ સતત ફોર્મનો મારો છે તે ચલાવી રહ્યો છે, કારણ કે ફોર્મની જો વાત કરીએ તો કોઈ પણ ઓઇલ હોય છે તો ઓઇલની અંદર જે આગ પસરે તો આગ છે, ફોર્મ છે તે ઓઇલને ઠંડુ પાડતું હોય છે અને તેના જ માટે આ ફોર્મથી ઠારવાના પ્રયાસ કરી રહ્યા છે। પરંતુ હજી જે આગની આ જ્વાળા જોઈ શકાય છે, કઈ પ્રકારની જ્વાળા છે તેની પાસે અત્યારે ફાયર બ્રિગેડ પણ ક્યાંક વાંબળું સાબિત થઈ રહ્યું છે। જે આગની જ્વાળા જોઈને જ લાગી રહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આગળ જઈ નથી શકતો। હું બીજી તરફના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આગ છે તે આખા યુનિટ છે તેની અંદર ભરીને ખાખ થઈ ગયું છે। આ બીજી બાજુના દ્રશ્યો, ચારે બાજુ જ્યાં જોવો ત્યાં KBZ કંપનીની અંદર આગ લાગેલી છે, પરંતુ આ ફાયર બ્રિગેડના સાધનો માત્ર સોફાના ગાંઠિયા સમાન છે, કારણ કે જે યુનિટ છે અત્યારે ભરીને ખાખ થઈ ગયું છે। કુવાડવા પોલીસ મથકનો કાફલો છે તે અત્યારે ઘટના સ્થળે આવીને પહોંચ્યો છે। SCP સહિતના અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળ ઉપર જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે આગની જ્વાળા અત્યારે ચારે બાજુ અત્યારે પસરી ગઈ છે। SCP જાદવ સાહેબ છે
તેની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું કે ત્યાં શું પોલીસ કાફલો અત્યારે પહોંચ્યો છે, જે આગની જ્વાળા રાજકોટ સુધી જોવા મળી રહી છે. જાદવ સાહેબ છે તેની સાથે. હવે સાહેબ, આગની ઘટના બની છે, હાલ પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી, કેટલો બંદોબસ્ત ને શું કહેશું? પોલીસ અહીંયા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ છે હાજર અને પીએસઆઈ છે અને એમના સ્ટાફના માણસો છે અને કોઈ જાનહાનિ ન થાય એના માટેની તકેદારી રાખવામાં આવશે. કોઈ હાલ પૂરતી તો કોઈ જાનહાનિ નથી. આગ લાગી એમાં કોઈનું પણ દજાયા નથી કે કોઈનું એવું કંઈ ફેટેલિટી નથી અને આની તપાસ થશે. સાહેબ, કારખાનાના માલિક સાથે વાત થઈ કે નહીં, અને ખાસ આગની શરૂઆત કેવી રીતના થઈ, ને કારણ કે આખું કારખાનું જે બળીને ખાખ થઈ ગયું છે એકી સાથે શું? હા, આગની કારણ જાણવા માટે જાણવાજોગ નોંધ કરવામાં આવશે અને એની તપાસ થશે. ફોરેન્સિકને બોલાવવામાં આવશે અને બધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ એનો રિપોર્ટ કરવામાં આવશે. તો જે રીતના વાત કરીએ, એસીપી ભાવેશ જાદવ સાહેબ હતા કે તેઓએ કહ્યું કે જે રીતના આગ લાગી છે તેને લઈને અત્યારે જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. ફોરેન્સિક અધિકારીઓ છે તેઓની પણ મદદ લેવામાં આવશે. આગ પાછળનું કારણ શું છે તે તમામ પ્રકારે જાણવાના પ્રયાસ કરવામાં આવશે. હાલ જે ચારે બાજુથી આ યુનિટ જોઈ શકાય છે, કઈ પ્રકારની પરિસ્થિતિ છે, અંદર જે ફ્રાઇમ્સ છે તેમાં પણ હજી આગ લાગેલી જોવા મળી રહી છે. આખે આખું જે યુનિટ છે એકી સાથે ભરીને ખાક થઈ ગયું છે. સૌથી મોટો સવાલ છે, ફાયર સેફટીના સાધનો અહીં હતા તો પછી કેમ ઉપયોગ નથી થયા? કારણ કે માત્ર શોભાના ગાંઠિયા સમાન છે તે જોવા મળી રહ્યું છે. ફાયર એનઓસીને લઈને પણ હવે અનેક સવાલો છે તે ઉત્પન્ન થશે, કારણ કે ફાયર બ્રિગેડની ટીમ છે તે અત્યારે જે યુનિટની અંદર આવેલા ટાંકા છે ત્યાંથી પાણી ભરતી નજરે આવી રહી છે. પોલીસનો કાફલો છે તે જોવા મળે છે. અત્યારે સૌથી વધારે જો આગ હોય તો પાછળનો ભાગ છે કે જ્યાં ઓઇલ ટેન્ક, ઓઇલની ટાંકી જે ફ્રાઇમ્સ તળવાની હોય છે, પાણી મારો અત્યારે ફાયર બ્રિગેડની ટીમ ચલાવી રહી છે વિથ ફોમ. ફોમ એટલા માટેની જરૂર છે કારણ કે જે ઓઇલ છે તેને ઠંડુ પાડતી હોય છે. પાણી આ લાઈન ફાયર બ્રિગેડની ફાયર સેફટીની લાઈન નાખવામાં આવી છે, પરંતુ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. આટલા સમયથી આ યુનિટ ધમધમતું હતું તો પછી કેમ ફાયર સેફટીના સાધનો માટે થઈને ક્યાંક કાચું કપાણું છે તે પણ એક સૌથી મોટો સવાલ છે. આગના લાવારા જોઈ શકાય છે. હજી પણ આગ એટલી જ પ્રકારે જોવા મળી રહી છે. આગના દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ પ્રકારે આગ છે તે અત્યારે જોવા મળી છે. હજી ઓઇલનું ટેન્કર, જે ઓઇલનો જથ્થો અહીં હોય છે, બોઇલર રાખવામાં આવ્યું છે, ઓઇલનું બોઇલરમાં આગ છે તો પહોંચી ચૂકી છે. ને ઉપર જે ઓઇલનું બોઇલર, હું કેમેરા પર્સનને દેખાડીશ કે દેખાડે કે ઓઇલનું બોઇલર છે કે જ્યાં સુધી અત્યારે આગ છે તે પસરી ચૂકી છે. એટલે કહી શકાય કે ઓઇલના બોઇલરમાં જે આગ લાગી છે ને તેના કારણે અત્યારે સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. કારણ કે જે રીતના આગની વાત કરીએ તો સૌથી ભયાનક આગ છે તે લાગી કહી શકાય, કારણ કે અગાઉ પણ ગોપાલની અંદર આ જ પ્રકારે આગ લાગી હતી અને ગોપાલમાં પણ ફાયર સેફટીના સાધનો હતા તો ખરા, આ જ પ્રકારે ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે પ્રાથમિક આગની શરૂઆત થઈ ને ત્યારે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી અને આગ છે તે વકરે નહીં, પસરે નહીં તેની કામગીરી કરવાની હોય છે. પરંતુ આ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. આટલા સમયથી આ કારખાનું ધમધમતું હતું તો પછી ફાયર વિભાગના અધિકારીઓ, કલેક્ટર, પછી કહી શકાય કે ફેક્ટરી ઇન્સ્પેક્ટરો આ શું કરી રહ્યા હતા? કારણ કે આ તમામની જવાબદારી છે તેમને ફિક્સ થતી હોય છે કે રાજકોટ જિલ્લાની અંદર વારંવાર આ પ્રકારની ઘટના બને છે, પરંતુ કાર્યવાહી એટલે માત્ર નાટકો જ સામે આવે છે. તપાસ કરીશું, ફાયર સેફટી સાધનો છે પરંતુ ઓપરેટમાં નથી. અરે ભાઈ, ઓપરેટમાં નથી, તમારી જવાબદારી છે ઓપરેટ કરતા જાઓ. ઓપરેટ નથી થતા તો તેમને આ યુનિટ શરૂ કેમ કરવા દેવામાં આવ્યું તે પણ એક સૌથી મોટો છે અત્યારે સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. હાલ જે કહી શકાય કે મોટા ભાગની ફેક્ટરી અત્યારે બળીને ખાક થઈ ગઈ છે. પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ પાડવામાં આવી છે. FSLની ટીમ છે તેની મદદ લેવામાં આવશે કે આગ પાછળનું કારણ શું છે. આગ પાછળના કારણ જાણવાના પણ તમામ પ્રયાસો છે તે કરવામાં આવશે. હાલ તો જે રીતના ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત પાણીનો મારો છે તે ચલાવી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ ફેક્ટરી એક્ટ નિયમ મુજબ જે સ્થાનિક ફેક્ટરીના માલિકો હોય છે તેણે ફાયર સેફટીના સાધનો રાખવાના હોય છે. સાધનો તો જોવા મળી રહ્યા છે, ફિટિંગ કરતા જોવા મળ્યા, પરંતુ જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે ત્યાં સુધી આ યુનિટ શરૂ ન થવાનું હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જોઈ શકાય છે એક બાદ એક ગાડીઓ જે ફાયર બ્રિગેડની જાણ થતાં
તમામ ગાડીઓ છે તે આગળ પહોંચતી જોવા મળી રહી છે. આ દ્રશ્યો જોઈ શકાય છે ફાયર વિભાગની ગાડીના દ્રશ્યો કે સતત પાણી ભરી અને ટીમ છે તે અત્યારે અહીં આવી જઈ છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, કારણ કે જે રીતના આગ લાગી છે તેને લઈને સતત ફાયર બ્રિગેડની ટીમ છે તે કામ કરતી જોવા મળી છે. પાણીનો મારો છે તે ચલાવતી જોવા મળી છે. જે રીતના ફોર્મ છે તે મારવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતના ઓઇલ ટેન્કર, જે ઓઇલ ભરેલું આખું ટેન્ક છે તેને લઈને હાલ જોઈ શકાય છે ફાયર બ્રિગેડના જે જવાનો છે તે દાજે નહીં તે માટેના સૂટ પહેરીને અત્યારે આવી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત ખડે પગે છે. સૌથી મોટો સવાલ છે ફાયર બ્રિગેડની ટીમને ચિંતા છે કે આગ વહેલી ઠરે, પરંતુ જે ઉદ્યોગપતિ છે તેને કેમ આ ચિંતા નથી, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. અત્યારે કઈ પ્રકારનું આખું ઓપરેશન માટેની આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે ચારે બાજુ આગ પસરી ગઈ. હવે આ એક સાઈડથી જ અમે ચાલુ કરે છે, જે ડાયરેક્શન હવાનું છે ને એની વિરુદ્ધ દિશામાંથી પાછું ચાલુ કરી છે. શરૂઆત ત્યાંથી અમે ઓફિસ પ્રિમાઇસીસથી કરી હતી. એનું કારણ હતું કે ત્યારે એ બચેલું હતું, એટલે એટલું અમે બચાવી શકીએ. નહીંતર આ બાજુ આવી ગયા હોત ને તો એ ઉપડી જાત. પછી અમે પ્રિમાઇસીસ બચાવી લીધી. અત્યારની પરિસ્થિતિ, કારણ કે ઓઇલ ટેન્કર આખું ભરેલું જોવા મળી રહ્યું છે, શું ઓઇલ ટેન્ક છે ને હાલમાં લીકેજ થઈ ગયું છે, એટલે એનું કુલિંગનું અમે પ્રયાસ કરી છે, કુલિંગ કરવાનો. ઓઇલ ગરમ જો થઈ જશે ને ફાટે તો કેવી પરિસ્થિતિ ઊભી નહીં થઈ શકે. એનું કારણ છે કે એનું કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ છે. તો જે રીતના હાલ ઓઇલ ટેન્ક ભરેલી છે તેની અંદર કુલિંગ કરવા રહી છે, ને જે ઓઇલનો જથ્થો છે તે ભરવા દેવો પડશે. શું લાગે છે આ ઓઇલનો જથ્થો, તેલનો જથ્થો તો ભરવા જ દેવો પડશે, શું લાગે છે? સમજો નહીં, આ ઓઇલનો જથ્થો જે અંદર ભરેલો છે આજે આજુબાજુનું બધું કંટ્રોલ થઈ જાય છે ને એના ઉપરથી ફાયરિંગ અમે ફોર્મનું કરશું એટલે એ પણ થઈ જશે. પેલા આજુબાજુમાં કન્વર્ટ થાય પછી જ આજુબાજુમાં જે કઈ મટીરિયલ સળગે છે ને પહેલા એને કવર કરવું પડશે. ના ઓઇલ ટેન્ક છે તેને અત્યારે કુલિંગની કામગીરી ચાલુ છે. આજુબાજુના જે પસરેલી આગ છે તે પેલા કાબુમાં આવશે, પછી જે આ ઓઇલ ટેન્ક છે તે કાબુમાં લઈ શકાશે. ત્યાં સુધી માત્ર પાણીનો મારો ચલાવી અને કુલિંગ કરવું પડશે, કારણ કે જો કુલિંગ ન થાય અને વધારે હીટ પકડી જાય છે તો પછી એકી સાથે બ્લાસ્ટ થવાની શક્યતાઓ છે. કારણ કે જે રીતના ઓઇલ ટેન્ક છે તેની અંદર કેટલા લીટર ઓઇલ છે તે હજી સુધી જાણવા નથી મળ્યું. સાતત જે પાણીનો મારો છે તે અત્યારે જોઈ શકાય છે કે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે, જે કુલિંગ કરવામાં આવી રહ્યું છે કે જે ગરમ ન થાય ને ઓઇલ ટેન્ક છે તે વધારે ગરમ હીટ પકડી લેશે તો તેમાંથી તમામ ઓઇલ છે તે બ્લાસ્ટ થાય તેવી શક્યતાઓ પણ કહી શકાય. હાલ જે લીકેજ થયું છે તેના કારણે આગ છે તે જોવા મળી રહી છે, આગના લાવારા છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત જીવના જોખમે અલગ અલગ સ્થળો ઉપરથી પાણીનો મારો છે તે ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે જે કેબીઝેડ કંપનીની અલગ અલગ વિસ્તારોની અંદરથી અત્યારે આ પાણીનો મારો ચલાવતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના આ પાણી છે તે જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કઈ પરિસ્થિતિ છે અત્યારે. જે રીતના ઓઇલનો જે કેબીઝેડ કંપનીની અંદર જે આગ લાગી છે તેને લઈને સતત જે ટીમ છે જોયું આખા કપડાં પહેરી, કારણ કે જો અંદર જશે જે પહેલો માણસ છે તેને હિટ થવાની શક્યતાઓ છે, કારણ કે તેના માટે થઈને તેને આ પ્રકારના કપડાં ફાયર બ્રિગેડની ટીમે સેફટી સાથે અંદર જવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણ કે નીચેથી ઓઇલ ગરમ જે ફ્રાઈમ્સ બનાવવામાં હતો તેમાં આગ લાગી છે, ઉપરથી પતરા પડી રહ્યા છે, આખો શેડ જે ધડાશાયી થઈ રહ્યો છે તેને લઈને હાલ જે સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે. અત્યારે ચારે બાજુ છે તે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો સતત ચલાવવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે જે ઓઇલના ટેન્કની અંદર સૌથી મહત્વની જવાબદારી છે. બંને તરફથી પાણીનો મારો, એક તરફથી આ લોકો પાણીનો મારો ચલાવી રહ્યા છે તો બીજી તરફથી બીજી ટીમ, બે તરફથી ઓઇલ જે ટેન્ક ભરેલું છે તેની ઉપર પાણીનો મારો છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે. કારણ કે જો ઓઇલ ટેન્ક બ્લાસ્ટ થશે તો આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે. કારણ કે ઓઇલ ટેન્ક જે લીક થઈ છે તેના કારણે આ સતત જે આગની જે લવારા છે તે જોવા મળી રહી છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે. ઓઇલ ટેન્કની અંદર સતત કુલિંગ પણ કરવું પડે તેની આસપાસ જે લાગેલી આગ છે તે પણ અત્યારે જોવા મળી રહી છે. અત્યારે માત્ર કામ છે ઓઇલ ટેન્ક બ્લાસ્ટ ન થાય. ઓઇલ ટેન્ક જો વધારે આગ સ્વરૂપ ધારણ કરશે તો આસપાસ ક્યાં સુધી જે બોઇલર બ્લાસ્ટ થાય તેની શક્યતા છે તે કહી શકાય. હું આ દ્રશ્યો જોઈ દેખાડવાના પ્રયાસ કરીશ કે હજી પણ જે અંદરના ભાગે ચારે બાજુ આગ છે તે જોવા મળી રહી છે. જો ઓઇલ ટેન્કની આસપાસનો વિસ્તાર જે છે તે પણ અત્યારે આગની ઝપેટમાં આવી ચૂક્યો છે. આખું યુનિટ ભરીને ખાક થઈ ગયું છે. સૌથી મોટો સવાલ એક જ છે ફાયર સેફટી. જે ફાયર સેફટી નથી ને તેના જ કારણે આ પ્રકારે એકી સાથે આગ છે તે પકડી ગઈ છે. કારણ કે
ફ્રાન્સ બનાવતી કંપનીની અંદર પ્લાસ્ટિક પણ હોય છે, જે અલગ અલગ ઓઇલ વપરાતા હોય છે, તેલ વપરાતું હોય છે તે પણ છે, સાથે મશીનરી પણ હોય છે, જે તૈયાર પેકેજિંગ હતા તેની પણ અંદર આખી આગ છે તે ઝપાટમાં આવી ગઈ છે. સૌથી મોટો સવાલ અત્યારે એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે ફાયર સુવિધા હોત, ફાયર સેફટીના સાધનો જે શોભાના ગાંઠિયા સમાન છે તેની બદલે ઓપરેટ થતા રાખ્યા હોત તો આજે આ આગ છે તે આટલી બધી પ્રસરી ન હોત અને આગ કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમને પણ વધારે આસાની રહેત. પરંતુ જે માત્ર રૂપિયા કમાવાની લાહિયામાં જે કમાણી જ કરી રહ્યા છે, આજે એ જ પરિસ્થિતિ સર્જાડી. સદનસીબે આ આગ જ્યારે પ્રસરી ત્યારે જો એકી સાથે બ્લાસ્ટ થયો હોત ને અંદર મજૂરો કામ કરતા હોત, લોકો કામ કરતા હોત તો તેની પરિસ્થિતિ શું થાત તે અત્યારે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. પરંતુ સલામ છે આ રાજકોટ ફાયર બ્રિગેડના જવાનો કે જે અત્યારે સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે, પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં જોવો ત્યાં અત્યારે એ જ પરિસ્થિતિ જોવા મળી છે. ચારે બાજુ જે કંપની છે તેની અંદર અત્યારે આગ લાગી છે ને આગના કારણે જ અત્યારે ચારે બાજુ છે તે યુનિટ બળીને ખાખ થઈ ગયું. આ દ્રશ્યો દિવાલની અંદર તિરાડો છે તે પણ જોવા મળી રહી છે. ચારે બાજુ સૌથી વધારે આગ છે તે ભયાનક છે તે લાગી છે. હું આ તરફના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. પાછળની ભાગના જો આગ વધારે પ્રસરશે તો હજી આ બાજુ આ પ્લાસ્ટિકનો જથ્થો રાખવામાં આવ્યો છે, ઓલી બાજુ લાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે, જે બોઇલર છે તે પણ અત્યારે અહીં ઉપસ્થિત છે. આ પાછળના દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરી રહ્યો છું. ગુજરાત ફર્સ્ટ આખું કેબિનેટ યુનિટ છે તેને ફરી ચૂક્યું છે કે જ્યાં જ્યાં આગના જ્વાળા દેખાઈ રહી છે ત્યાં ત્યાં અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે પહોંચ્યું છે. આ દ્રશ્યો જોઈ શકાય છે જ્યાં યુનિટની અંદર આગ લાગી છે. ચારે બાજુથી આગ પસરી ચૂકી છે. ચારે બાજુ જે યુનિટ છે તેમાં આગ લાગી છે. બાજુમાં હજી લાકડા છે. જો આગ વધારે પ્રસરશે તો વધારે ભયાનક સ્થિતિ આ લાવા છે તે જોઈ શકાય છે. રાજકોટ 15 કિલોમીટર દૂર સુધી આ ધુવાડા છે તે રાજકોટ શહેરની અંદર જોવા મળી રહ્યા છે. રાજકોટની દૂર આવેલી આ યુનિટ છે અત્યારે ફાયર સેફટીના સાધનોના નામે માત્ર મીંડું જ જોવા મળી રહ્યું છે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ ફાયર સેફટીના સાધનો આ પાણી ઉતારવા માટે હતા કે આગ ઠાલવા માટે? આ દ્રશ્યો જોવો. ફાયર સેફટીના સાધનો આની અંદર રાખવાના હોય છે કે જરૂર પડે ત્યારે આ પાઇપ કાઢી અને પાણીનો મારો ચલાવી શકી. પરંતુ આજે અહીંયા પરિસ્થિતિ ઊંધી છે. આ સાધનોને રાખે છે તો પાણીનો મારો ચલાવવાનો હોય છે, પરંતુ કારણ કે ફાયર સેફટી તો ઓપરેટ થતી જ નથી એટલા માટે આ પાઇપો રાખીને ફાયદો શું તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. ચારે બાજુ વેસ્ટેડ પ્લાસ્ટિક છે ને આખા યુનિટની અંદર જે રીતના આગ લાગી છે તેના કારણે આ દિવાલોની તિરાડ પણ કહી રહી છે કે કેટલી પરિસ્થિતિએ હીટિંગ અંદર પકડ્યું હશે. જો સદનસીબે કોઈ કર્મચારી અંદર કામ કરતું હોત તો તેની પરિસ્થિતિ શું થાત તે આ આગની જે જ્વાળા છે તેના ઉપરથી જ અંદાજો લગાડી શકાય. ફરી એક વખત મોટો અગ્નિકાંડ સર્જાય તેવી શક્યતા ઊભી થાત. રાજકોટ શહેરમાં આટલી આગની ઘટનાઓ બની છે પરંતુ તંત્ર માત્ર નોટિસોના નાટકો કરી રહ્યું છે. ફાયર સેફટીના નામે માત્ર રાજકોટ શહેરના હાઈરાઇઝ બિલ્ડિંગો હોય કે નાના યુનિટો હોય કે પછી મોટા યુનિટો રાજકોટ જિલ્લાની અંદર આવેલા હોય. જિલ્લાની જો વાત કરીએ તો કલેક્ટર વિભાગની અંદર આવે છે તો કલેક્ટર વિભાગ શું કરી રહ્યું છે કે આટલી બધી આગ લાગે છે તો કાર્યવાહી થતી નથી, માત્ર નોટિસો જ ફટકારવામાં આવે છે. નક્કર કાર્યવાહી ક્યારે આ ક્યારે બુજાશે હજી કોઈને ખબર નથી. કારણ કે સૌથી પહેલી વાત છે તે ફાયર બ્રિગેડની એક જ વાત છે, જે ઓઇલ ભરેલું ટેન્કર તેને કુલિંગ કરવામાં આવે. એ કુલિંગ થયા બાદ જ જે આસપાસની જે આગ છે તે ઠારી શકાશે. કારણ કે બે ટીમ છે તે ઓઇલ ટેન્કરને કુલિંગ કરી રહી છે, બાકીની ટીમો આગ ઉપર કાબુ મેળવી રહી છે. જો ઓઇલ ટેન્કર ગરમ થયું અને બ્લાસ્ટ થયું તો વધારે આગ પસરી શકે તેવી શક્યતાઓ છે. હજી પણ અંદર આગ જોઈ શકાય છે કારણ કે ચારે બાજુ આગના દ્રશ્યો છે. ફાયર બ્રિગેડની પહેલી કામગીરી અને મહત્વની કામગીરી છે જે ઓઇલ ટેન્ક છે તેને ગરમ ન થવા દેવું. એટલા માટે સતત પાણીનો મારો છે તે બંને બાજુથી ચલાવવામાં આવી રહ્યો છે. જેવો ઓઇલ ટેન્કર હીટ પકડી ગયું અને બ્લાસ્ટ થયો તો આસપાસમાં જે ઊભા લોકો છે કે પછી દૂર સુધી અનેક યુનિટો આવેલા છે ત્યાં સુધી જો બ્લાસ્ટ થશે તો ત્યાં પણ આગ પકડે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. હાલ આ દ્રશ્યો સતત
પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે. કેબીસેટ કંપનીમાં જે આગ લાગી છે તેને લઈને સૌથી મોટા સવાલો પણ ઉત્પન્ન થઈ રહ્યા છે. સેફટીને લઈને સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે કે સેફટીના નામે આ યુનિટની અંદર મીંડું હતું, પરંતુ પોલીસ દ્વારા હાલ જાણવા જોગ છે તે ફરિયાદ નોંધી અને ત્યારબાદ FSLના રિપોર્ટ ફોરેન્સિક અધિકારીઓ છે તેને લઈને તપાસ કરવામાં આવશે કે આગનું કારણ શું છે, અને ત્યારબાદ જરૂર જણાશે તો જે ફેક્ટરીના માલિકો છે તેની સામે કાર્યવાહી થશે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, ફેક્ટરી શરૂ થતા પહેલા જે નિયમો હોય છે તે નિયમો કેમ પાડવામાં નતા આવતા, તે પણ એક સૌથી મોટો સવાલ છે. ફેક્ટરી લાયસન્સ ઇસ્યુ થાય છે તો ફાયર સેફટી પહેલાં હોય છે, ફાયર સેફટીના નોર્મ્સો પહેલાં હોય છે, પરંતુ જે કેટલા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી તેને લઈને પણ સૌથી મોટો સવાલ છે. કારણ કે જો પાણીનો મારો બંધ થાય છે તો ઓઇલ ટેન્કર છે તે ફરીથી આગની લાર છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે હાલ જે કેબીસેટ કંપની છે તેની અંદર પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો તે સતત થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના ઓઇલ ટેન્ક છે તે જોવા મળી રહી છે, તેની નીચે સતત જે લીકેજ છે તેમાંથી ઓઇલ પડી રહ્યું છે ને તેના કારણે આગ છે તે વધારે પસરતી જોવા મળી છે. ને હાલ જે રીતના વાત કરીએ તો રાજકોટ ફાયરની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ છે તે થઈ રહ્યા છે. જી આપનો જાણકારી આપવા માટે. તો અત્યારે જે સ્થિતિ બનેલી છે આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે જો એ ઔદ્યોગિક એકમ અને એમાં પણ ખાદ્ય વસ્તુનું ઉત્પાદન કરતા એકમમાં કયા પ્રકારે ફાયરના સંસાધનો મૂકવામાં આવ્યા હતા, કારણ કે અહીં ખાદ્ય તેલનો જથ્થો હોવાને કારણે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ફરી એકવાર રાજકોટમાં આગની આ ઘટનાથી ફાયર સેફટીને લઈને મસ્ત મોટા પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યા છે.